ધાનેરા તાલુકાના મગરાવા ગામ ખાતે રબારી સમાજ દ્વારા ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને જીવદયાનો અનોખો સમન્વય દર્શાવતી વર્ષો જૂની પરંપરાગત રીત રસમો ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી। ભારત વર્ષમાં અનેક પ્રાચીન પરંપરાઓ આજે પણ જીવંત છે, જે ધર્મ અને સમાજની સંસ્કૃતિને વધુ ઉજ્જવળ બનાવે છે। તેવી જ એક સુંદર અને પવિત્ર પરંપરા આજે ધાનેરાના મગરાવા ગામમાં જોવા મળી હતી। આ વર્ષે અધિક માસ હોવાથી મગરાવા ગામની રબારી સમાજની મહિલાઓ દ્વારા ગામના તળાવમાં સતત 1 મહિના સુધી શ્રમદાન કરવામાં આવ્યું હતું। પશુ પંખીઓ માટે ઉત્તમ પાણીની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્યથી મહિલાઓએ એકત્ર થઈને તળાવની સફાઈ હાથ ધરી હતી અને તળાવને ઊંડું કર્યું હતું। આ શ્રમદાન બાદ ચોમાસાનો પ્રથમ વરસાદ આવતા તળાવમાં નવા જળની આવક થઈ હતી। વરસાદી પાણી ભરાતા જ બહેનોએ પોતાના પિયરમાંથી ભાઈઓને હેતપૂર્વક ગામમાં નિમંત્રણ પાઠવી બોલાવ્યા હતા। પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મહિલાઓ માથે જળ ભરેલા બેડા લઈને તળાવના કિનારે પહોંચી હતી। ત્યાં ભાઈ અને બહેને એકબીજાને તળાવમાંથી નીર લઈને પ્રેમપૂર્વક પાણી પીવડાવવાની વર્ષો જૂની રસમ અદા કરી હતી। ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોને વધુ મજબૂત બનાવતી આ ઘટના સમયે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું। આ ઉજવણીમાં મગરાવા ગામ સહિત આસપાસના વિસ્તારો અને પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી પણ ભાઈઓ પોતાની બહેનોના ઘરે આવી પહોંચ્યા હતા। બહેનોએ માથે સુશોભિત હેલ ઉબાડીને મંગળ ગીતોના ગુંજાર સાથે ભાઈઓને પોતાના ઘરે આવકાર્યા હતા। મગરાવા ગામના વડીલો, સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ ગામોમાંથી આવેલા રબારી સમાજના આગેવાનો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કૃતિ અને સંસ્કારોને સાચવતી આ ઉજવણીમાં જૂની અને નવી પેઢીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। ગામના તળાવને સ્વચ્છ અને ઊંડું બનાવી જળસંચય કરવાનો આ પ્રયાસ સમગ્ર પંથક માટે પ્રેરણાદાયી સાબિત થયો છે। પરંપરાગત વેશભૂષામાં સજ્જ રબારી સમાજની મહિલાઓના લોકગીતોથી ગામની શેરીઓ ગુંજી ઉઠી હતી। વ્રતધારી બહેનોએ પોતાના ભાઈઓના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે સમગ્ર મગરાવા ગામમાં પર્વ જેવો આનંદદાયક માહોલ સર્જાયો હતો। ગામના યુવાનોએ પણ આ પરંપરાને ભવિષ્યમાં જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ ઉજવણીએ આ સાબિત કર્યું કે રબારી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે આજે પણ ઊંડાણપૂર્વક જોડાયેલો છે। અમારે પરંપરા જૂની રીતિ રિવાજ પ્રમાણે પરંપરા છે। અમારે રબારીઓને કોઈ બી જાતિને એમ તો છે, પણ રબારીઓને વધારે કરીને તળાવ સાફ સફાઈ કરવી, પછી એનામાં પાણી ભરાય એટલે સાફ સફાઈવાળું પાણી કોઈ બી પી શકે, જૂની પરંપરાથી છે। પછી આ 365 કડાઈએ નાખવો પડે બોરીને, ધારો કે દિવસનું એક ભલે બધું 4 દાડે નાખો તો 5 દિવસે નાખવો પડે। અમારે આ પાછું આ વાતાવરણ છે ને સાહેબ, સાફ સફાઈના હિસાબથી થોડું વાતાવરણ પણ જાળવી રહે, એના કારણે આ બધું આ સંસ્કૃતિ જૂની રીતિ રિવાજે નવા રીતિ રિવાજમાં જો માણસો નહીં ભૂલે આ રીતે અમારે કરવું પડે। ભાઈઓ આવે ક્યાં? ભાઈ પાણી પાવા આવે, બેન પેલો તળાવ બોરે એટલે ભાઈ પાણી પાવા આવે, પાણી પાવા આવે એટલે આ જૂની રીતિ રિવાજ પ્રમાણે વર્ષોથી ચાલ્યું આવે છે। ભાઈ બહેનનો સંબંધ પણ જાળવી રહે અને વાતાવરણ પણ સારું રહે। અહીંયા મારી બેન સાથે આવે છે, એને સમદરી લોણાનો રસમ રાખી હતી। આ રસમમાં આવેલો છું અને અત્યારે અમે તળાવને જીવિત રાખવા વાસ્તે આ પરંપરા જાળવી રાખ્યા છે। આ પરંપરા અમારે કાયમથી ચાલી આવી છે, અમારા વડેરા વખતની ચાલી આવી છે અને અત્યારે અમે પણ જાળવીએ છીએ। આવનારી પેઢીને પણ આ કહીએ છીએ કે આ તમે જાળવી રાખજો, એનાથી ગાયો પીવે છે તળાવમાં અને તળાવ સ્વસ્થ રહે છે। એ જ અમારો વિચાર છે અને એ જ અમારી ગણતરી છે। અમારી આ રબારી સમાજની સંસ્કૃતિ છે, એમાં આ વિશેષ કરીને બહુ સારું કામ કહેવાય અને એ પરંપરાથી ચાલ્યું આવે છે, આજની નથી વર્ષોથી ચાલ્યું આવે છે અને ચાલતું જ રહેવાનું છે। ગામમાં આવેલા આ પવિત્ર તળાવની સફાઈ કરી તેને ઊંડું બનાવવાથી મૂંગા પશુ પંખીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહેશે, જેનાથી જીવદયાનું મોટું કાર્ય સંપન્ન થયું છે। આજે મગરાવા ગામમાં આશરે 25 જેટલી મહિલાઓએ માથે બેડું ઉપાડીને આ રૂડા રિવાજની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। ભાઈઓ માટે ખાસ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને રિવાજ મુજબ ભાઈ દ્વારા બહેનને ઓઢામણી તથા ભેટ સોગાદો આપી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। નવી પેઢીએ પોતાના પૂર્વજો દ્વારા ચાલતી આવતી આ પરંપરાને જીવંત રાખીને સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પર્યાવરણ જતન અને સામાજિક સંબંધોને એકતાના તાંતણે બાંધતો આ પ્રસંગ અનોખો રહ્યો હતો। રબારી સમાજની આ પરંપરામાં ભાઈ બહેન વચ્ચેના અમર પ્રેમની સુવાસ ચોમેર પ્રસરી ગઈ હતી। વ્રતધારી બહેનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તળાવનું કામ થવાથી ગામની જળ સંપત્તિમાં વધારો થયો છે। આ ધાર્મિક વિધિથી ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે તેવી શ્રદ્ધા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી।
સમગ્ર આયોજન દરમિયાન સમાજના વડીલોએ યુવા પેઢીને સંસ્કાર અને પરંપરાઓ જાળવી રાખવા માટે પ્રેરણા આપી હતી. આવી પ્રાચીન ઉજવણીઓ સામાજિક એકતા અને ભાઈચારાને વધુ સુદૃઢ બનાવે છે. મગરાવામાં છે આ અગત મહિનો થાય ને એટલે આમ અગત મહિનો થાય એટલે બધી બહેનો ભેગી થાય ને આ તળાવને સાફ કરે, બોરે એમાં 365 કડાએ નાખવા થાય એટલે તળાવ પણ સાફ થાય અને બધા ભાઈઓ અને બહેનો ભેગા થાય. અને આ ગુજરાતમાં ભાઈઓ છે કે રાજસ્થાનમાં છે, બહુ દૂર દૂરમાં ભાઈઓ હોય, આ રીત હોય ને એ પ્રમાણે ભાઈઓ પણ આવી શકે બહેનોને ભેગામાં થવા માટે. અને આ તળાવમાં એ છે પણ કે તળાવ પણ સાફ થઈ જાય અને જે જીવજંતુ છે, રળાઉ ઢોર હોય એમને પણ ફાયદો થાય છે અને એ પણ સારી રીત છે. એમાં છે આપણે કયા વર્ષોથી પણ ચાલે છે આ રિવાજ, આપણે દાદી નાદી આ કયા વર્ષથી ચાલે છે, આપણે પણ આ જારી રાખવાની. એટલે એમ કે આપણે જારી રાખવું એટલે આગળ પણ આ રીત હેડે અને આપણે બાળકોને પણ ખબર પડે કે ના આ રિવાજ છે. નહીં તો બાળકોને શું ખબર પડે કે રિવાજ આપણે કયા છે ને કયા નથી. એટલે આ પ્રમાણે આપણે રિવાજ પણ હેડ્યા રાખવાના અને તળાવનું આગત મહિનો થાય એટલે બોરવાનું. જે અમે દેરણ જેઠવાની બધી નાડા બોર્યા 18 જણી છે, ગામ છે જે અમારે બધીને કોઈ રાજસ્થાન આવ્યા, કોઈ ગુજરાતના આવ્યા, બધે આવ્યા. બધું સારું એક લોકોને રાખી વ્યવસ્થા જમણવાર જે બધા ભેગા થઈને જમણવાર રાખીને બધું અમારે કાર્યક્રમ મસ્ત કર્યો. પછી તળાવ ચોખ્ખું રાખે, જીવજંતુ પીએ, ગાયો પીએ, અમારે સારું લાગે મગરાવામાં. વધ્યો અને કારણે અમે આ બધી ભેળી થઈને નાડું બોર્યું. પછી ભાઈ બહેનનો તહેવાર ઉજમાય કે ભાઈ આ રીતે ચાલુ રાખે તો આપણે આ તળાવ પણ બોરાય રહે અને ભાઈ બહેનનો પણ પ્રેમ વધે અને સુરક્ષા રહે. આપણે આખી રાજસ્થાન ગુજરાત કોઈ બી વર્તરે પેઢી પાવે તો ઠીક રહે. પછી આ ભાઈ બહેનનો તહેવાર માટે અનમોલે મળવા આવી શકે અને બેન પણ આ ભાઈને મળવા બોલાવી શકે. શ્રમદાન, જળસંચય અને ભાઈ બહેનના પવિત્ર સ્નેહના ત્રિવેણી સંગમ સમાન આ ઉજવણીએ મગરાવા ગામની પવિત્ર સંસ્કૃતિ અને રબારી સમાજની આગવી ઓળખને ઉજાગર કરી છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.